ભાઈ ગિફ્ટ આવે મોડું આવે હી ખબરાવી તો હું હેને રૂપિયા વાળી પીની હલી મારે 10 વાળી 12 વાળી જો ઉજવાઈ ગયું હેપી બર્થડે લાઈટ વહી ગઈ જાય એમની અહીંયા કેક ઠરે હે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે ભાઈ મારી બેનનો છે હેપી બર્થડે એટલે કાંઈક તો હું હેપી બર્થડે નથી માનતો પણ મારી બેન માને છે કે હેપી બર્થડે છે આજે જો એમની ને ફોન જોઈ છે મેં એને ચોકલેટનું કહ્યું કે ચોકલેટ નથી દેવી કે તું ખાલી કે ગિફ્ટ દે તો ચોકલેટ ને બધું તો જડે કે એ નિહારે તા છે ને પાવલાવાળી ચોકલેટ ને ખવડાવી હે બેનપણીને ભલે એ ખવડાવી પણ હું હેને રૂપિયાવાળી પીની હલવી મારે 10 વાળી 12 વાળી જો હા તો મને ગિફ્ટ દે એટલે હું તું કઈ આવડી ખવડાવી હા હું ગિફ્ટ લેતો આવું અત્યારે જ જો યાર બોલ હા તે ગિફ્ટ લઈ આવ અત્યારે જ દે જારો હે ને મારું ગિફ્ટ હે ને મારા ઘરે પડ્યું હે હું લેતો આવું જારો આંગળી આવું ચોકલેટ ની તૈયારી રાખ એટલે આવું હું ગિફ્ટ નહીં આવ્યું બીજું ગિફ્ટ દઈ તો ગાય છે ને મારું ગિફ્ટ હે ને મારા ઘરે પડ્યું છે આપણે ત્યાર જ રાખ્યું હતું મમ્મી જો ને તૈયાર થાય જોઈ મંદિરે જાવ ને તોય તૈયાર થાય બે યાર હા એમની મત જાઉં હું એમની મત જાઉં મારે ગિફ્ટ જોતો ગિફ્ટ લઈ આવું મારા બેનનો બર્થડે છે એના માટે ગિફ્ટ છે જો આવી રહ્યું એક્સાઇટેડ હું દેવા માટે એક્સાઇટેડ ક્યાં મંદિરે જવું હે ભોલિયાનાથ આજે ભોલિયાનાથ ભાઈ પ્રસંગ થઈ જાય ભાઈ જાય હે બાઈ પગે લાગો મેં કે જાતા હો આજ હા બે એ બોર ખટારી નું કઈક અહીંયા ક્યાંક હાલતી આવે બોર ખટારી તો ગાઈસ ભોલિયાનાથ હે ને જવું તો જાતા હો આજે હે ને મેં કહ્યું ભીમ 11 હશે તો ગાઈસ મારી બેનને ખબર નથી કે ગિફ્ટ નહીં હે ખાલી રમાડે હે આપણે ને ગિફ્ટ લઈ આવ્યા હતા અને એક ગિફ્ટ હે ને ભાઈ મેં મગાવ્યું હતું રિયાલિટી હું તને કહું એક ગિફ્ટ મગાવ્યું હતું પણ એ ગલત એડ્રેસ પણ વહી ગયું ગલત તો હવે હે ને આ ગિફ્ટને દઉં હું હલે ગિફ્ટ ખોલી નાખ્યું હે અને તમે જો આવી એક છોકરી તમારી પાસે ભાઈ ગિફ્ટ આવે મોડું આવે હી ના માર હે જો તો ગાઈસ આને આ ગિફ્ટ ગમ્યું નહીં કે આ આવી હતી કે મારી ચોપડી પડી છે પણ તમે જો આ ખાલી તમે આ જોઈ લ્યો આપણે હે પડી મારી પાસે આવી જ છે મે તો ગમ્યું નહીં અરે મેં મૈકું તું હું તને બતાવું હે તું વાત મારી પાસે આવી એક પડી હું ઈ વાતી તું આવા મને યાલે જોબડો ગિફ્ટ આવી પણ મોડું આવી આ ગિફ્ટ રાખ અત્યારે બરોબર હું કહી દેજે હો ગાઈસ ગરમી તા જો ભાઈ અહીંયા લાઈટ નથી એકતા લાઈટ આવે પણ અહીંયા પંખા ના ચાલે કર લોભિયા હે મીટર આવ્યું ને લોભ થઈ ગયું કામ ના તમે લોભિયા હો ગાઈસ હું તમને એક હે ને જામફળી દેખાડું અવડીક જામફળી છે ખાલી અવડીક પણ તમે એને એમાં જામફળ કેટલા આવ્યા તમે જોવ ખાલી જતા લૂમખા અને જો એક અહીંયા આવ્યું એક અહીંયા ને બાકી અહીંયા આખા લૂમખો આવ્યો અમને બાકી આ નાનકડા ભાઈ કલમી રોગ અમે હે ને વાવ્યો હતો કલમથી કલમી રોગ છે અવડાક આવે ને ભાઈ જામફળી આવે આમટીના ભાઈ બહુ ચાચા આવે જામફળ આમાં ભાઈ ને કાવડી જામફળીમાં બીજું શું આવે એમાં જામફળ કેટલા થઈ આમાં જો કેટલા આવ્યા જામફળ તો ગાઈસ મેં આજે છે ને તિલક તાણ્યું તમે જો એ તિલક તાણ્યું ભાઈ છે ને હું કાયમ નથી તિલક તાણું તો કાયમ તાણું તો સારું લાગે પણ આજે છે ને ભાઈ મારા
વડાપાને ત્યાં શ્રીમદ ભાગવત કથાની સત્યનારાયણની કથા હતી ને હું એ ભૂલી ગયા શ્રીમદ ભાગવત કથા સત્યનારાયણની ભાઈ કથા હતી ભાઈ. તો આપણે હે કથા ભરવા ગયા હતા મસ્ત ભાઈ કથા સાંભળી એટલે આમ થોડીક સાંભળી બાકી ઉપરથી જોઈ કથા એમાં જોઈ ભાઈ. અત્યારે કથામાં તો ઓછું ત્યાં પ્રસાદ સુધાર્યો ને પછી ફૂલ સત્યનારાયણનો ભાઈ હતવો ખાધો ભાઈ પેટ ભરીને ખાધો. અત્યારે હજી પેટમાં ઓલું થાય દુખે એવું કંઈક મજા આવી ગઈ. સત્યનારાયણનો પ્રસાદ ભાઈ ખાવાની મજા જ આવી રાખે. આપણે ઘરે બનાવીને તો ભાવે નહીં ભડકવું જોઈએ. પછી આ ભાઈ પ્રસાદ હોય પ્રસાદ ભાઈ પ્રસાદમાં ભાઈ ને પ્રસન્ન હોય ભગવાન મજા આવી જાય ખાવાની મજા આવે. સાધુ વાણિયાના ઘરે ભગવત માંથી સારા દિવસો શુભ દિવસો પસાર થવા લાગ્યા. એમાંથી મહિનાઓ વ્યતીત થયા. 9 માસ પૂર્ણ થતા 10મે માસે વેતસ્ય કન્યા રત્નમ જાયત. 10મા માસના પ્રારંભે એક સુંદર કન્યા રત્નનો જન્મ થયો. સાધુ વાણિયો પોતાની દીકરીને જોઈ અને મનમાં વિચાર કર્યો કે દિને દિને સા વૃદ્ધે શુક્લ પક્ષે યથાશક્તિ. આમ કર ઉભી રે આમ હવરું આ બાજુ થાય હેપી બર્થડે. કેક ભાઈ કેક કાપ જોવાય નહીં ભાઈ. નાખ દેજે નાખા આંગળી ભરી જાય એ અઠવાડિયું લાગે કેક કાપવા ચાકુ દી ઓલા વાહી એ રીતે કે બટ तो गाइस भाई लाइट वही गई है ना मैं हैप्पी बर्थडे उजवी दीधो है पर हजी है थोड़ा फोटा ने उपाड़वानुं रही गयुं है ने लाइट पाई वही गई है समझो कोर अंधारू થઈ ગયું ડાયરેક્ટ હોય બધે ખાઈ જાવ બધે હજી એક બટકો ભર્યો થઈ ઉજવાઈ ગયું હેપી બર્થડે. લાઈટ વહી ગઈ જાય એમની અહીંયા કેક ઠરે હે એકલી પડી છે ભાઈ લાઈટ ભાઈ હમણાં હે ને 4 થી 5 વાર ગઈ લાઈટ હે ઈ ના લે ફોટા મજા ના આવે ફોટો સારો ના આવે અંધારા ને ભાઈ વાત લાઈટ ની વાત જોઈ કઈ આવે હવે. તો ગાઈસ આપણે હે ને ભાઈ ફોટા ને પાડવું હતું હેપી બર્થડે નું ભાઈ એ તો હવે લાઈટ નથી ભાઈ ને હવે કેન્સલ કર્યું ભાઈ અને કેક બેક બધું ઓગળી ગયું હે તો હવે સીધા સવારે જ મળ્યા.